अन्य समाचार पर नजर करिए। गुजरात एटीएस द्वारा पाटणમાં સિદ્ધપુરમાંથી બે યુવકોની ધરપકડ કરાઈ છે, જ્યારે મુંબઈમાંથી વધુ એક શખ્સની અટકાયત કરાઈ। આરોપીઓ સોશિયલ મીડિયા પર દેશ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। એટીએસની તપાસ દરમિયાન તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી શંકાસ્પદ તેમજ ઉશ્કેરણીજનક વસ્તુઓ પણ મળી આવ્યા હોવાનું હાલ પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે। અનેક આરએસએસ નેતા વિરુદ્ધ ભડકાઉ પોસ્ટ મૂકવામાં આવ્યા હોવાનો પણ ખુલાસો થયો। હાલ આરોપીઓની વધુ કડક પૂછપરછ છે તે ચાલી રહી છે। સમગ્ર મામલે એટીએસ દ્વારા વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદ એટીએસ દ્વારા એન્ટી રેડિકલાઇઝેશન ઓપરેશન શરૂ। સોશિયલ મીડિયા મારફતે રાષ્ટ્ર વિરોધી કાવતરું કરનારા બે લોકોને ઝડપ્યા છે। એટીએસે બે આરોપીઓની ધરપકડ કરી છે। દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ અન્યની પણ શોધખોળ હાથ ધરી છે। આ તપાસમાં વધુ ખુલાસા પણ થાય તેવી અનેક શક્યતાઓ છે।